ચાલો ગઈકાલે આપણે શું ભણ્યા હતા તો કે ગઈકાલે સર આપણે શ્વસન તંત્રની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે એ ભણ્યા હતા। બીજું શું ભણ્યા હતા તો કે જે આદિ કક્ષાના જે બધા પ્રાણીઓ છે એની અંદર શ્વસન છે કઈ રીતે થાય છે એ જોયું હતું। બીજું શું ભણ્યા હતા તો કે આપણા માણસની અંદર જે શ્વસન તંત્ર આવેલું છે એ કઈ રીતે કે એમાં કઈ કઈ રચનાનો સમાવેશ થાય છે એ જોયું હતું। તો કે કઈ કઈ રચનાનો સમાવેશ થયો તો કે શ્વાસ નળી હતી, શ્વાસ નળી વિભાજિત થઈને પ્રાથમિક શ્વાસ વાહિની બનતી હતી, પ્રાથમિક શ્વાસ વાહિનીમાંથી દ્વિતીયક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિનીમાંથી તૃતીયક શ્વાસ વાહિની, એની પછી શ્વાસ વાહિકા અને છેલ્લે શું હતું અંત્ય શ્વાસ વાહિકા વિભાજિત થતી હતી। અંત્ય શ્વાસ વાહિકા છે એના પછી શું થાય છે, અંત્ય શ્વાસ વાહિકા પછી શેમાં વિભાજિત થતી તો કે વાયુ કોષો આવતા હતા। હવે આ વાયુ કોષો છે એ શેના બનેલા હતા તો કે અનિયમિત છે દિવાલ આવેલી હતી। અંત્ય શ્વાસ વાહિકા પછી શું આવતું હતું તો કે અંત્ય શ્વાસ વાહિકા પછી અનિયમિત આકારની દિવાલ ધરાવતી વાયુ કોષો આવેલી હતા। હવે શ્વાસ નું જે આખું તંત્ર છે એમાંથી બે રચનાઓનો સમાવેશ થતો હતો કે તે સંવહન તંત્ર હતું અને બીજું કયું હતું તો કે એક હતું પ્રતિવહન તંત્ર। તો આપણે બીજું શું ભણ્યા હતા તો કે આ રચના ભણ્યા હતા પછી આપણા ઉરોધ પટલ છે, આંતરપાર્શ્વિક સ્નાયુઓ છે એનું સંકોચન થાય તો કઈ કઈ અક્ષે છે આપણી ઉરસીય ગુહાનું કદ વધે છે એ આપણે જોયું હતું। કઈ રીતે શ્વાસ થાય છે, કઈ રીતે ઉચ્છ્વાસ થાય છે એ જોયા હતા। પછી બીજું શું જોયું હતું તો કે સર આપણે અલગ અલગ કેપેસિટી જોઈ હતી, એટલે કે અલગ અલગ વોલ્યુમ જોયા હતા। ક્યાં ક્યાં વોલ્યુમ હતા તો કે સર ટાઇડલ વોલ્યુમ હતું, પછી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ હતું, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ હતું અને રેસિડ્યુઅલ વોલ્યુમ હતું। તેમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે ચાલો હવે અલગ અલગ જે નવું આજે ભણવાની શરૂઆત કરે કે આજે શું ભણવાના છીએ આપણે તો કે આપણે કાલે કીધું હતું કે અલગ અલગ વોલ્યુમ હોય એનો તમે સરવાળો કરો તો તમને શું મળે તો કે કેપેસિટી મળે। તો કેટલીક કેપેસિટીના એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે આપણે ભણવાના છીએ। તો જો અહીં લખ્યું છે ઉપર જે વોલ્યુમ ભણ્યા હતા એટલે કે ઉપર જે શ્વસન કદો ભણ્યા હતા એમાંથી એનો સરવાળો કરી અને તમે અલગ અલગ ફુફુસીય ક્ષમતા એટલે કે પલ્મનરી કેપેસિટી છે એ તમે જાણી શકો છો। જો અહીંયા પેલું છે ઇન્સ્પાયરેટરી કેપેસિટી। ઇન્સ્પાયરેટરી કેપેસિટીની અંદર શું હોય તો કે માનો કે કોઈ વ્યક્તિ છે ઉચ્છ્વાસ કરી નાખે એટલે કે સામાન્ય ઉચ્છ્વાસ કર્યો એટલે કેટલી હવા બહાર કાઢી તો કે 500 ml હવા છે એ બહાર કાઢી નાખી। હવે એ કેટલી હવા છે એ શ્વાસની અંદર લઈ છે, ટોટલ કેટલી હવા લઈ શકે એને શું કહેવાય કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય, સોરી ઇન્સ્પાયરેટરી કેપેસિટી કહેવાય। તો ઇન્સ્પાયરેટરી કેપેસિટીની અંદર કેટલો આવે તો કે સર પહેલા તો ટાઇડલ વોલ્યુમ છે એ અંદર શ્વાસની અંદર લેશે, પછી દબાણપૂર્વક શ્વાસ લેશે એટલે કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે એ અંદર લેશે। એટલે ટોટલ કેટલી હવા લઈ શક્યા તો કે ટાઇડલ વોલ્યુમ પ્લસ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલી હવા તમે લઈ ગયા શ્વાસની અંદર લીધી ટોટલ, તો આને શું કહેવાય છે તો કે આને ઇન્સ્પાયરેટરી કેપેસિટી કહેવાય। ખબર પડી? સામાન્ય ઉચ્છ્વાસ પછી કોઈ પણ વ્યક્તિ મહત્તમ કેટલી હવા અંદર લઈ શકે એને શું કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી કહેવાય। સમજાય છે કે નથી સમજાતું? મને ઇન્સ્ટન્ટ આન્સર જોવે। ઓકે ચાલો, સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ છે એને શું કહેવાય તો કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી। કેટલી હોય તો કે ટીવી પ્લસ આઈઆરવી નો તમે સરવાળો કરો એટલે। એક્સપાયરેટરી કેપેસિટી એટલે શું તો કે મહત્તમ કેટલી હવા છે એ બહાર કાઢી શકે। માનો કે તમે સામાન્ય શ્વાસ લીધો એટલે કે 500 ml હવા તમે અંદર લીધી, હવે તમે ટોટલ કેટલી હવા બહાર કાઢી શકશો તો કે સર ટાઇડલ વોલ્યુમ અંદર લીધેલું છે એ તો અમે બહાર કાઢશું, પછી દબાણપૂર્વક જે હવા બહાર કાઢવામાં આવે એને શું કહેવાય તો કે એને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય। તો આ બેનો સરવાળો કરીને તમને જે મળે એને શું કહેવાય તો કે એક્સપાયરેટરી કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજું કયું છે તો કે ત્રીજું છે એફઆરસી। એફઆરસી એટલે કે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી। કેટલું કહેવાય તો કે તમે સામાન્ય ઉચ્છ્વાસ કરો છો, સામાન્ય ઉચ્છ્વાસ એટલે શું થયું તો કે ટાઇડલ વોલ્યુમ તમે બહાર કાઢી નાખ્યું। હવે ટાઇડલ વોલ્યુમ બહાર કાઢી નાખો પછી તમારા ફેફસાની અંદર કેટલી હવા રહી, વાયુ કોષની અંદર કેટલી હવા રહી તો કે સર રેસિડ્યુઅલ વોલ્યુમ તો હોય જ તે, કેમ કે તો કોઈ પણ હાલતની અંદર બહાર ન રહી। બીજી કેટલી હવા રહી હતી તો કે સર એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ જેટલું છે હજી અંદર હવા પડેલી હોય છે। તો આ બંનેનો જે સરવાળો છે એને શું કહેવાય તો કે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એટલે કે એફઆરસી તરીકે ઓળખવામાં આવે। સમજણ પડી કે નથી પડી? જો આ લખ્યું સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું જે કદ છે એને શું કહેવાય ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે। વાઇટલ કેપેસિટી એટલે શું તો કે એક વ્યક્તિ છે એ દબાણપૂર્વક શ્વાસ બહાર કાઢી નાખે
દબાણપૂર્વક શ્વાસ બહાર કાઢી નાખો એટલે શું કરી નાખ્યું? ટાઇડલ વોલ્યુમ બહાર કાઢી નાખ્યું ને આપણું જે એક્સપાયરી રિઝર્વ વોલ્યુમ છે એ પણ બહાર કાઢી. તો હવે કુલ કેટલી હવા શ્વાસની અંદર લઈ શકે કયો તો મને? તો કે સર પહેલા તો ERV લેશે, પછી કેટલી લેશે? તો કે ટાઇડલ વોલ્યુમ લેશે, પછી કેટલી લેશે? તો કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ લેશે. લઈ કે નો લે એટલી? અથવા તો તમે દબાણપૂર્વક શ્વાસ અંદર લીધેલો છે, હવે ટોટલ કેટલી હવા બહાર કાઢી શકો? તો કે IRV બહાર કાઢશો, TV બહાર કાઢશો અને ERV બહાર કાઢશો. ખબર પડી? તો આ જે ત્રણેયનો જે સરવાળો છે એને શું કહેવાય? તો કે વાઇટલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. તો જો લખો, બે વ્યાખ્યા આપી છે. તો કે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ એટલે કે તમે ERV એ બહાર કાઢી નાખો, હવે જેટલી તમે હવાની અંદર લઈ શકો એને શું કહેવાય? તો કે વાઇટલ કેપેસિટી કહેવાય. અથવા તો દબાણપૂર્વક શ્વાસ લીધો પછી જેટલી હવા તમે બહાર કાઢો એને શું કહેવાય? એને પણ વાઇટલ કેપેસિટી કહેવાય. બેયનું મૂલ્ય કેટલું છે? સરખું છે. કેટલું? તો કે ERV પ્લસ TV પ્લસ IRV. ક્લિયર? હા સર. ચાલો, ટોટલ લંગ કેપેસિટી. ટોટલ લંગ કેપેસિટી એટલે TLC તરીકે ઓળખવામાં આવે. તો કે આપણા ફેફસાની અંદર મહત્તમ જેટલી હવાને તમે દાખલ કરી શકો એને શું કહેવાય? તો કે એને TLC તરીકે ઓળખવામાં આવે છે. RV પ્લસ ERV પ્લસ TV પ્લસ IRV એ ચારેયનો સરવાળો કરીને તમને જે મળે એને શું કહેવાય? વાઇટલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. સર આમાં કોણ કેનો સરવાળો છે ને એ કઈ ખબર પડતી નથી. તો ચાલો એક છે નાનો એવો ચાર્ટ છે એ તમને સમજાવું છું, લખાવું છું, એના આધારે તમને ખબર પડશે કે કઈ રીતે હોય છે. ચાલો સામાન્ય હવાની શ્વાસમાં તમે લ્યો છો અથવા તો સામાન્ય ઉચ્છ્વાસમાં તમે જે હવા બહાર કાઢો છો એને શું કહેવાય? ચાલો બોલો તો. ટાઇડલ વોલ્યુમ કહેવાય. હા સર, ટાઇડલ વોલ્યુમ કહેવાય. અમાનો તમે સામાન્ય શ્વાસ લીધો, હવે દબાણપૂર્વક શ્વાસની અંદર હવા લ્યો એને શું કહેવાય? ERV. IRV કહેવાય. અંદર લેવાનો છે એટલે ઇન્સ્પાયરેટરી આવે. ચાલો, સામાન્ય શ્વાસ લીધો છે પછી સામાન્ય શ્વાસ તમે બહાર કાઢી નાખો, હવે દબાણપૂર્વક તમે શ્વાસ બહાર કાઢો એને શું કહેવાય? ERV કહેવાય. હવે દબાણપૂર્વક શ્વાસ બહાર કાઢ્યા પછી અંદર જેટલી વોલ્યુમ પડેલું હોય એને શું કહેવાય? RV કહેવાય. આ બધા આપણા શું થઈ ગયા? તો કે સર આ બધા આપણા વોલ્યુમ થઈ ગયા. હવે કેપેસિટી આપણે જોવાની છે. કેપેસિટી કઈ રીતે મળે? તો કે કેપેસિટી અલગ અલગ સરવાળો કરો એ એટલે મળે. તો કે TV અને IRV નો સરવાળો કરો શું મળતું હતું? તો કે સર ઇન્સ્પાયરેટરી કેપેસિટી મળતી હતી. મળતી હતી કે નહોતી મળતી? ERV અને TV નો સરવાળો કરો શું મળતું હતું? તો કે સર અમને EC મળતું હતું, એક્સપાયરેટરી કેપેસિટી મળતી હતી. બરોબર છે કે નથી બરોબર? ચાલો, હવે RV અને ERV નો સરવાળો કરો શું મળતું હતું? ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી મળતી હતી. ચાલો, હા સર એટલું મળતું હતું. હવે ERV છે, TV છે અને IRV છે એનો સરવાળો કરતો શું મળતું હતું? વાઇટલ કેપેસિટી મળતું હતું. હવે આ બધાનો સરવાળો કરતો શું મળતું હતું? ટોટલ લંગ કેપેસિટી. ક્લિયર? RV લેવાનું છે સાથે સાથે એટલે ટોટલ બધું જ આવી ગયું. ERV વત્તા TV વત્તા IRV ઇઝ ઇક્વલ ટુ TLC. ક્લિયર? કોઈ ડાઉટ હોય તો બોલ. ઓકે ચાલો, એટલે આપણું જે કેપેસિટી હતા અને વોલ્યુમ હતા એ પૂરું થયું. એના પછીનો ટોપિક છે વાયુઓની આપ-લે. વાયુઓની આપ-લે કઈ રીતે થાય સર એ તમે સમજાવો. તો આપણે અત્યાર સુધી ભણી કેટલું ગયા એ જોઈએ. ચાલો, કેટલું ભણ્યા ભાઈ આપણે અત્યાર સુધીમાં? તો કે સર આ એક માણસ છે. હા સર આ માણસ છે. આ માણસનું શ્વાસ નળી છે એટલે કે કંઠ નળી છે, પછી શ્વાસ નળી આવશે ને ત્યાંથી શું આવશે? તો કે સર ફેફસા આવશે. ચાલો આ ફેફસા છે. આ બધાની રચના ભણી ગયા ભાઈ આપણે? હા સર આ બધાની રચના તો ભણી ગયા. આની અંદર શું આવેલું હોય? હા એ બધું અમે ભણી ગયા સર. હવે ડાયરેક્ટ વાયુ કોષ ઉદર નાખો. હાલો આ વાયુ કોષ ઉદર નાખો. અહીંયા સુધી તો આપણે ભણી ગયા હતા. અહીંથી હવા અંદર જાય એ ભણ્યા કે નહોતા ભણ્યા? હા સર એ ભણ્યા હતા. પછી અહીંથી હવા અહીંથી આમ જાય ને અહીંથી આમ જાય એવું ભણ્યા હતા. પણ કેવી રીતે થાય એ ભણવાનું છે. અહીંથી ઓક્સિજન છે એ અંદર ગયો, ત્યાંથી વાયુ કોષ્ટોમાંથી પછી પાછો આપણે RBC પાસે ગયો, RBC થી પાસે પાછો આપણી જે પેશી હતી ત્યાં ગયો,
ત્યાંથી CO2 પાછો RBC અથવા તો રુધિર રસ પાસે ગયો, ત્યાંથી પાછો વાયુ કોષમાં ગયો, ત્યાંથી પાછો બહાર નીકળો. તો આ સર કેવી રીતે CO2 બહાર જાય છે અને કેવી રીતે O2 અંદર જાય છે એ આપણે ભણવાનું છે. તો આપણે કાલે જોયું હતું કે હવા અંદર કઈ રીતે જાય ને હવા બહાર આવી જાય તો આપણને ખબર છે. હું કામે આવું થતું હતું કે ભાઈ દબાણને લીધે થતું હતું. દબાણ ફેફસાની અંદર ઓછું કોણ કરતું હતું? તો કે સર અંદર તો ઓછું દબાણ છે એ તો ઉરોદર પટલનું સંકોચન થતું હતું એટલે થતું હતું. હું કામ એવું થયું? તો કે ઉરોદર પટલનું સંકોચન થયું, ઉરસીય ગુહાનું કદ વધી ગયું, ત્યાં વાતાવરણ કરતા દબાણ ઓછું થઈ ગયું એટલે હવા અંદર આવી. હવા અંદર આવી છે પણ ઓક્સિજન છે એ અહીંથી અહીંયા કઈ રીતે ગયું? ઓક્સિજન છે આપણે રેડ કલરથી દર્શાવીએ. O2 અહીંથી અહીંયા કેવી રીતે ગયું? એ તો સર આવ્યું નહોતું. CO2 જે છે એ અહીંથી આમાં કઈ રીતે ગયો? CO2 વાળી હવા બહાર આવી ગઈ એમને ખબર. CO2 છે વાયુ કોષ્ઠોની અંદર કેવી રીતે આવ્યું એ આપણે ભણવાનું છે. તો આ બધું થાય છે કઈ રીતે? આ બધું કઈ રીતે થાય છે એ જોવાનું છે. ચાલો એક આવી ડાયાગ્રામ કાલે જોઈ હતી, આજે પાછી જોઈ હતી આ ડાયાગ્રામ કાલે તમારી ડાયાગ્રામ બુકમાં હશે. જોઈ છે બધાએ? હા સર. ઓકે, ચાલો અહીંયા મૂકી દીધું. એટલે કે સર તમે આ અમને કહો કે અહીંથી ઓક્સિજન છે, ઓક્સિજન અહીંયા કઈ રીતે આવ્યું અને CO2 અંદરથી આમાંથી અહીંયા અંદર કઈ રીતે જાય એ અમને ભણાવો કઈ રીતે થાય. હાવ તો કે આ બધી પ્રોસેસ એના ઉપર આધારિત છે. તો કે સર આ બધી પ્રોસેસ તો અમે કાલે ભણ્યું હતું દબાણની ઉપર આધાર રાખે, દબાણ ઉપર આધાર રાખે છે. તો ઓક્સિજનનું જે દબાણ હોય, માનો કે કોઈ પણ દબાણ હશે એમાં તો બધાનો હશે, ઓક્સિજન અહીંયા હોય, CO2 હોય. હવે આપણે સામાન્ય રીતે ભણ્યા કે ગમે સાંદ્રતા હોય એક જગ્યાએ વધુ હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ જાય. આવું ભણ્યા છે કે નથી ભણ્યા? તો વાયુઓની સાંદ્રતા તમારે કઈ રીતે જોવાની? તો કે જેમ માનો કે એક સિલિન્ડર છે, માનો કે હું એક સિલિન્ડર દોરું, આ એક કન્ટેનર છે, એની અંદર બે વાયુઓ છે. આ પહેલો વાયુ રેડ કલરથી દર્શાવ્યો છે અને બીજો વાયુ છે હું ગ્રીન કલરથી દર્શાવું. તો મને કઈ રીતે ખબર પડે કે અહીંયા કયો વાયુ વધારે છે? સાંદ્રતા તો મને જોઈએ. તો કે વાયુઓની સાંદ્રતા છે, વાયુની સાંદ્રતા છે એ તેના દબાણ દ્વારા માપવામાં આવે છે. એટલે કે જે વાયુ વધારે હશે એની સાંદ્રતા વધુ હશે. અને એ કઈ રીતે ખબર પડશે? તો કે એનું દબાણ વધુ હોય. તો માનો કે અહીંયા છે રેડ કલરથી દર્શાવ્યું છે ઓક્સિજન છે, તો ઓક્સિજનનું મારે દબાણ દર્શાવ્યું કઈ રીતે દર્શાવે? તો કે PoO2 દર્શાવે, એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ દર્શાવે. અને માનો ગ્રીન કલર છે એ CO2 છે, તો મારે એને દર્શાવ્યું શું કરવાનું? તો PoCO2 તરીકે દર્શાવવામાં આવે છે. પછી સર આ વાયુઓની સાંદ્રતા તેના દબાણ ઉપર માપવામાં આવે છે એવું ક્યાં આવ્યું? તો કે તમે જ્યારે સંતુલન નામનું ચેપ્ટર કેમેસ્ટ્રીની અંદર ભણશો ને ત્યારે આવશે કે એમાં તમારી સાંદ્રતા બધી દર્શાવવાની હોય. તો એમાં તમે દર્શાવો કે જે વાયુમય પદાર્થોની સાંદ્રતા છે એને દબાણ દ્વારા તમે દર્શાવો છો. તો એટલી ખબર પડી કે નથી ખબર પડતી? હા સર. PoCO2 એટલે શું થયું? PoCO2 એટલે દબાણ ઓક્સિજનનું. ઓક્સિજનનું આંશિક દબાણ. અને PoO2 એટલે ઓક્સિજનનું આંશિક દબાણ થાય. રેડી? ચાલો, આપણું વાતાવરણ છે એટલે કે આપણી આજુબાજુની હવા છે ત્યાં. તો આપણી આજુબાજુની હવા છે ત્યાં ઓક્સિજનનું દબાણ કેટલું હોય અને CO2 નું દબાણ કેટલું હોય? તો કે જે આપણું વાતાવરણ છે ને ત્યાં ઓક્સિજનનું દબાણ 149 mm of Hg છે. એટલે શું થયું? તો માનો કે એક તમે પાઇપ લ્યો, આ એક પાઇપ છે. હવે આ પાઇપની અંદર તમે mm ની અંદર અહીંયા બધા માપ લખેલા છે. શું લખેલું છે? mm ની અંદર માપ. આપણે તમારી સ્કેલ હોય એની અંદર સેન્ટીમીટર એની અંદર mm લખેલા હોય. યાદ છે? ખબર છે? જોઈ છે તમારી સ્કેલ? તો આ mm છે તો હું 149 mm સુધી હું મર્ક્યુરી એટલે કે પારો હોય એને ભરી દઉં અને એને લીધે જે વજન ઉત્પન્ન થાય, એને લીધે જે દબાણ નીચે ઉત્પન્ન થાય એટલું દબાણ કેટલું હશે? તો કે વાતાવરણની અંદર ઓક્સિજનનું હશે. તો PoCO2 કેટલું છે? તો કે 0.3 mm of Hg છે. ખબર પડી બધાને કે નથી ખબર પડતી? ચાલો, વાયુ કોષ્ઠ. વાયુ કોષ્ઠ એટલે વાયુ કોષ્ઠ બતાય છે બધાને મગજની અંદર?
ચલો વાયુ કોષ હોય ન્યા હવા હશે તો ન્યાથી હવા લીધું ન્યા સેમ્પલ જોયું તો ન્યા ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું આવ્યું તો કે 104 mm of Hg આવ્યું. જ્યારે PoCO2 કેટલું આવ્યું તો કે 40 mm of Hg આવ્યું. ક્લિયર? હા સર ક્લિયર. રુધિર છે, બે પ્રકારના રુધિર હોય, ઓક્સિજન વાળું રુધિર ને ઓક્સિજન વગરનું રુધિર. તો ઓક્સિજન વાળું જે રુધિર છે એમાં આનું માપ લીધું PoCO2 કેટલું, PoO2 કેટલું છે, તો એ કેટલું મળે છે તો કે ઓક્સિજન યુક્ત રુધિરમાં 95 mm of Hg PO2 છે. જે CO2 નું માપ કેટલું છે, દબાણ કેટલું છે તો કે PoCO2 છે ને 40 mm of Hg છે. હવે માનો કે પેશી છે, પેશી ઓક્સિજન વાળું રુધિર જાય ક્યાં તો કે પેશી પાસે જાય તો ત્યાં પેશી મેં જોયું તો ત્યાં કેટલું હતું તો કે ત્યાં PoCO2 40 હતું, જ્યારે PoCO2 કેટલું હતું કે 45 હતું. હવે પેશી હોય, પેશી પછી શું આવે ભાઈ તો કે પેશી પાસેથી તો CO2 કોણ લઈ જાય છે તો કે ઓક્સિજન વિહીન રુધિર હોય ઈ. તો ત્યાં PoO2 કેટલું મળે છે તો કે 40 અને PoCO2 કેટલું હોય તો કે 45. સર આ અમારે માપ યાદ રાખવાના તો કે હા યાદ રાખવાના. હું કામ યાદ રાખવાના તો કે નીટ 2021 માં આમાંથી પ્રશ્ન પૂછો કે નીટ 2021 ની એક્ઝામ આપી હશે અને ખબર છે પૂછાણો તો આમાંથી પ્રશ્ન. હા સર. ઓકે, હવે અહીંયા ગ્રાફ જો તો ઉપરથી નીચે જામે PoO2 ઘટે છે કે વધે છે? ઘટે છે. હા, તો અહીંયા વાતાવરણની અંદર કેવું હશે તો કે વાતાવરણની અંદર O2 વધારે છે અને આપણી પેશી છે ત્યાં O2 ઓછો છે. તો આના ઉપરથી તમને ખબર પડી, નીચે આપણે ભણતા હતા ને કે સર O2 અહીંથી આવે છે, ત્યાંથી ફેફસામાં ગયો, ફેફસામાંથી વાયુકોષમાં ગયો, ત્યાંથી રુધિર દ્વારા RBCમાં ગયો અને RBC પછી પેશી પાસે ગયો. હું કામે તો કે અહીંયા PoO2 કેવું છે વધારે, અહીંયા PoO2 છે કેવું છે તો કે ઓછું. ક્લિયર થાય છે બધાને? હા સર. ઓકે ચાલો. હવે CO2 નું જો તો PoCO2 વાતાવરણમાં કેટલો છે તો કે સર 0.3 mm of Hg છે, જ્યારે આપણી પેશી વાળું જે છે ત્યાં કેટલો છે તો કે 45 mm of Hg છે. ઉપરથી નીચે જાવ અથવા તો નીચેથી ઉપર જાવ એમ શું થાય છે PoCO2 ઘટે છે. એટલે પેશી પાસે જે CO2 પડ્યો છે એ બધો ક્યાં જાય છે તો કે વાતાવરણની અંદર જાય છે. ક્લિયર કે ડાઉટ છે? હા સર આપણે ક્યારના આટલું બધું CO2 છે બહાર કાઢીએ છીએ તો વાતાવરણની અંદર છે CO2 વધી નહીં જતો હોય? ભાઈ ન વધે. હું કામ ન વધે તો કે વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણ કરીને CO2 નું વાપરી નાખે છે, એટલે વાતાવરણની અંદર CO2 છે એ પ્રમાણ ઘટેલું રહે છે. આપણી અંદર જે CO2 ઉત્પન્ન થાય છે એને લીધે શું થાય છે તો કે એ વધતું જાય છે. સર O2 છે એ કઈ રીતે પ્રસરણ પામી ગયું એ તો અમને ખબર પડી. અહીંથી તો વાયુકોષમાં વાયુ સ્વરૂપે જાય છે, પણ ત્યાંથી સર લોહીમાં કયા સ્વરૂપે જાય છે? લોહીથી વાયુકોષમાં પાસેથી જે આપણે બ્લડ વેસલ તમે બતાવતા હતા, આજે આકૃતિની અંદર તમે બ્લડ વેસલ તમે અમને બતાવી. હવે આ ઓક્સિજન અહીંથી અહીંયા તો ગયો, પણ આ રુધિરમાં તો હવા માનો કે અમે વાગ્યું હોય ત્યાંથી લોહી નીકળે એમાં તો કઈ O2 હોય એવું બતાય નહીં, ત્યાં તો ગેસ સ્વરૂપે તો હોય નહીં. તો ઓક્સિજન છે રુધિરમાંથી અથવા તો ગમે ત્યાંથી અહીંયા પેશી સુધી કઈ રીતે આવે એ સમજાવ. આ રુધિરમાંથી O2 છે એ પેશી સુધી કઈ રીતે પહોંચે? ચાલો, રક્તકણ દ્વારા છે માનો કે ઓક્સિજનનું રુધિર 100% વહન થતું હોય, એમાંથી 97% ઓક્સિજનનું વહન છે કોના દ્વારા થાય તો કે રક્તકણ દ્વારા થાય છે. જ્યારે 3% છે કોના દ્વારા થાય છે તો કે રુધિર રસ દ્વારા થાય. ભાઈ રુધિર રસ શું છે, રક્તકણ શું છે, બીજા બધા શ્વેત કણો ને બધું આવે છે, એ બધું છે શું તો કે આના પછીના ચેપ્ટરમાં આપણું જે નેક્સ્ટ લેક્ચર બુધવાર આવશે ત્યારે નવું ચેપ્ટર શરૂ કરશું ત્યારે ભણશું. પરંતુ સર આ રક્તકણ દ્વારા કેટલા પ્રમાણની અંદર થાય છે તો કે 97%. માનો કે 100 ml રુધિર છે, સોરી 100 ml O2 છે તો કેટલા ml છે એ રક્તકણ દ્વારા થાય ને કેટલા ટકા છે એ રુધિર રસ દ્વારા થાય તો કે 97 ml રુધિર છે ને એ RBC દ્વારા વહન પામશે, જ્યારે 3 ml રુધિર છે અરે 3 ml ઓક્સિજન છે કોના દ્વારા વહન પામશે તો કે રુધિર રસ દ્વારા વહન પામશે. ક્લિયર થાય છે એટલી વસ્તુ બધાને? હા. ચલો CO2 છે તો CO2 પેશીમાંથી આવશે વાયુકોષ પાસે, વાયુકોષમાંથી પાછો સર હવામાં વયો જાય એટલે કે વાયુ સ્વરૂપે હોય છે. તો જે CO2 છે એ પેશી પાસેથી આપણા વાયુકોષ સુધી કયા સ્વરૂપે આવે છે તો કે તમે 100 ml CO2 લ્યો, 100 ml CO2 લ્યો, એમાંથી 20 થી 25% જે છે એ કોના દ્વારા થાય તો કે RBC દ્વારા વહન પામશે. 70%
રુધિર રસમાં બાયકાર્બોનેટ સ્વરૂપે આવશે અને 7% છે રુધિર રસ દ્વારા છે વહન પામે છે. ઓક્સિજનનું વહન પહેલા ભણીએ તો કે ઓક્સિજનના વહનની અંદર છે શું? તો કે રુધિરની અંદર શું આવેલું હોય? તો કે સર આરબીસી આવેલું હોય. ને આરબીસી ની અંદર શું હોય? તો કે હિમોગ્લોબિન આવે. આપણે ભણ્યા હતા હિમોગ્લોબિન ની અંદર 2 આલ્ફા શૃંખલા હોય, 2 બીટા શૃંખલા હોય, એવું ભણ્યા હતા? હા કયા સર. ચેપ્ટરમાં ભણ્યા હતા ભાઈ? જૈવિક અણુઓ. જૈવિક અણુની અંદર આપણે ભણ્યા હતા. તો આ હિમોગ્લોબિન છે એનું કામ શું હતું? તો કે સર ઓક્સિજનનું વહન કરાવે છે. તો રુધિરની અંદર આરબીસી આવેલા હોય ને આરબીસી ની અંદર લાલ રંગ ધરાવતું આયન હોય એવું રંજક કણ છે. કયું રંજક કણ છે? એનું નામ શું છે? તો કે હિમોગ્લોબિન છે. તો ભાઈ હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજનનું વહન કઈ રીતે થાય? તો કે હિમોગ્લોબિન છે, આ હિમોગ્લોબિન HB વડે દર્શાવે. ઈ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવે છે? તો કે HbO2 બનાવે. હવે આ HbO2 ને શું કહેવાય છે? તો કે ઓક્સી હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. એટલું સમજાણું? ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા કરવું હોય તો મારે શું બનવું પડે? તો કે સર O2 છે ઈ HB સાથે જોડાય અને શું બનશે? તો કે HbO2 બને છે. ક્લિયર એટલી વસ્તુ બધાને કે નથી? ઓકે, ચલો. આ જે HbO2 છે એ બે રીતે થાય. તો કે સરળતાથી બની જાય અને કઠિનતાથી બને. માનો કે તમારે રીડિંગ કરવું છે તો હું તમને એક ટેબલ આપું, એક ખુરશી આપું, એસી તમારા રૂમની અંદર લગાડી દઉં, વ્યવસ્થિત ટેબલ લાઇટ આપું, તો તમે સરળતાથી રીડિંગ કરી શકો કે ન કરી શકો? કીધું હું બાજુમાં ડીજે વગાડતો હોય તો તમારે કામ બી જ કરવાનું છે, પરંતુ સરળતાથી થાય કે કઠિનતાથી થાય? કઠિનતાથી થાય. તો તમને ફાયદો કેમાં થાય કયો તો? ફાયદો ક્યારે થાય? તો કે સરળતાથી મારે રીડિંગ કરી શકું તો હું સારા માર્ક નીટની અંદર લાવી શકું. તો મારે સરળતાથી HbO2 બનાવવું હોય, HbO2 છે એ મારે સરળતાથી બનાવવું હોય તો કઈ રીતે બને? તો કે ભાઈ POO2 વધારે હોય તો સરળતાથી બને કે POO2 ઓછો હોય તો બને? વધારે હોય તો. રેડી? POO2 વધારે હશે તો HbO2 કેવી રીતે બનશે? તો કે સરળતાથી બનશે. હવે POCO2 વધારે હોય તો સરળતાથી બને કે POCO2 ઓછો હોય તો વધારેથી બને, સરળતાથી બને? ઓછો હોય. જો POO2 વધારે એનો મતલબ શું થયો? તો કે ઓક્સિજન વધારે. ઓક્સિજન વધારે હોય તો HBO સાથે જોડાઈને સરળતાથી બની જાય. હવે POCO2 વધારે એનો મતલબ શું થયો? તો કે POO2 ઓછો, કેમ કે CO2 વધારે હોય તો O2 ઓછો હોય. PO2 ઓછો હોય તો શું થાય? HbO2 સરળતાથી બની શકે નહીં. ખબર પડી કે ન પડી? તો POCO2 કેવો હોવો જોઈએ? તો કે ઓછો હોવો જોઈએ. H+ એટલે એસિડિટી. એસિડિટી એટલે એસિડિકતા. એસિડિકતા એવું લખી નાખે. એસિડિકતા વધુ હોય તો સરળતાથી બને કે ઓછું હોય તો? તો કે આ H+ નું છે ને હમણાં નીચે ભણશું આપણે. તો કે H+ છે એટલે કે એસિડિક મીડિયમ ઓછું હોય તો સરળતાથી બને. અને તાપમાન? તો કે તાપમાન પણ ઓછું હોવું જોઈએ તો સરળતાથી HbO2 બને. ખબર પડે છે કે નથી પડતી? હવે કઠિનતા હોય તો આનું ઉલટું થાય કે ન થાય? માનો કે મારે HbO2 ને તોડવું હોય, HbO2 ને તોડવું એટલે શું થયું? HbO2 ને તોડવું એટલે કે HbO2 બનવામાં કઠિનતા થાય કે ન થાય? આ બે સરખું થાય કે ન થાય કયો? ચાલો એ આપણે જોઈએ. તો કઠિનતા હોય તો POO2 ઓછો, POCO2 વધારે, H+ વધારે, તાપમાન વધારે. ચાલો એક વસ્તુ સમજાવું છું, સમજો બરોબર. આ વાયુ કોષ છે, બતાવીશ બધાને વાયુ કોષ મેં દોર્યું. અને અહીંયા શું છે? ટીસ્યુ છે. ક્લિયર? અથવા સ્નાયુ રાખો, મસલ.
મારે મસલ કોન્ટ્રાક્શન કરવું હોય તો શું કરવું પડે કયો તમારે? શક્તિ જોવે એટલે અહીં મારે O2 લઈ જવા પડે કે ન લઈ જવા પડે? અને અહીંથી મારે શું કરવું પડે તો કે CO2 આમ મોકલવો પડે. ચાલો આપણી પાસે O2 પડ્યો છે ક્યાં? હા O2 કઈ જગ્યાએ હોય? અહીંયા O2 વધારે હોય ને વધારે. આપણે હમણાં જોયું ઉપર સાંદ્રતા પ્રમાણે અહીંયા O2 કેવો હોય? CO2 કેવો હોય? ઓછો હોય. ભાઈ આવું ક્યાં ભણ્યા હતા? તો કે વાયુ કોષ્ટોની અંદર જો PO42 કેટલો હતો? તો કે PO42 છે 104 mm of Hg હતો. ત્યારે POCO2 કેટલું હતું? તો કે સર ન્યા હતું 40 mm of Hg. આ ક્લિયર થઈ ગયું? તો હવે અહીંયા મારે HbO2 બનાવવું હોય કેવી રીતે બને? સરળતાથી બની જાય કે ન બની જાય? હા ચાલો HbO2 બની ગયો. હવે HbO2 બનીને આ ભાઈ જો દોડતા ક્યાં જાય છે? તો કે અહીંયા જાય છે. હવે મારે અહીં ઓક્સિજન ને મારે HbO2 સાથે જોડી રાખવાનો છે કે એને તોડીને આપી દેવાનો છે? તોડીને આપી દેવાનો છે. તો જો અહીંયા ઓક્સિજન અહીંયા વધુ હોત એટલે કે અહીંયા POO2 વધારે હોત તો અહીંયા ઓક્સિજન છે હિમોગ્લોબિન થી છૂટો પડત? નથી પડતો. એટલે તો શું થાય તો કે અહીંયા કેવું હશે તો કે અહીંયા POCO2 વધારે છે. જો અહીંયા POCO2 કેટલું હોય તો કે અહીંયા POCO2 જે છે પેશી પાસે આપણને 45 mm of Hg જોવા મળે છે. ત્યારે POO2 કેટલું છે તો કે 40 mm of Hg છે. તો અહીંયા શું થાય તો કે Hb અને માનો કે HbO2 હોય એ તૂટી જાય. HbO2 તૂટી ગયો એટલે શું થયું તો કે ઓક્સિજન અહીંયા વયો ગયો અને હિમોગ્લોબિન છૂટો. સમજણ પડી કે નો સમજણ પડી? આવું શું કામ થાય છે? હા સર ક્લિયર? હા ઓકે ચાલો. હવે એક છે ને તમને આલેખ આપ્યો છે ને સિગ્મોઇડ કર્વ આપ્યો છે તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. ચાલો એ સિગ્મોઇડ કર્વ કેવા હું માંગે છે તો કે નીચેની સાઈડ હું આપ્યું છે એક્સ અક્ષ કોને કહેવાય? નીચે હોય એને કે ઊભી હોય એને? આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. એક્સ અક્ષ ઉપર શું આપ્યું છે તો કે POO2 આપ્યો છે. POO2 આપ્યો છે. આમ જાઓ એમ POO2 વધે. અને વાય અક્ષ ઉપર શું આપ્યું છે તો કે O2 ની Hb સાથેની સાંદ્રતા આપી છે. બરોબર છે? ચાલો આ સિગ્મોઇડ કર્વ પોતાની જગ્યાએ છે એ આકૃતિની અંદર. બી આકૃતિની અંદર શું થયું છે તો કે ડાબી બાજુ વયો ગયો છે. બી બાજુ શું થયો છે? ડાબી બાજુ વયો ગયો. અને સી આકૃતિ જે છે એમાં કઈ બાજુ ગયો છે ભાઈ? ડાબી બાજુ જમણી બાજુ? આવું ક્યારે થાય મને કહો. ચાલો એ આપણે ભણીએ. જમણી બાજુ. આનો મીનિંગ શું થાય તો કે સામાન્ય રીતે જ્યારે POCO2 જેમ જેમ વધે એમ સંતૃપ્તતા વધતી જાય. જો માનો કે એટલો હશે ત્યાં કેટલી છે તો કે એટલી સંતૃપ્તતા છે. અમારે 100% સંતૃપ્તતા માટે શું કરવું પડે છે કે 100% તમારે શું લાવવું પડે તો કે POO2 લાવવો પડે તો તમારે 100% સંતૃપ્તતા થાય. માને અહીંયા કરવાનું શું છે? HbO2 બનાવવાનું છે કે નથી બનાવવાનું? કયો તો HbO2 બનાવવાનો છે. બનાવવાનો છે તો મારે કઈ કઈ વસ્તુ લાવવી પડે? POCO2 કેવો લાવવો પડે? જો POCO2 કેટલો કેવો હોવો જોઈએ? ઓછો. તાપમાન કેવું હોવું જોઈએ તો કે ઓછું. એસિડિકતા કેવી હોવી જોઈએ તો કે ઓછી. અને POO2 તો માનો કે POCO2 ઓછું હોય, POCO2 ઓછો હોય, તાપમાન ઓછું હોય ને એસિડિકતા ઓછી હોય એટલે કે આ બધી કેવી કન્ડિશન થઈ તો કે HbO2 ને બનવામાં સહાયક રૂપ છે કે નહીં? HbO2 ને સહાયક છે. તો ઓછી સાંદ્રતા હોય ને POO2 ની ઓછી સાંદ્રતા હોય ને એટલે કે POO2 ઓછું હોય ને તો પણ તમને HbO2 વધારે પ્રમાણની અંદર બને છે. ખબર પડી આમાં?
આમાં જો તો માનો કે અહીંયા 50 હોય તો અહીંયા 30 mm ઓફ Hg હશે ને દબાણ, ત્યાં તમને 100% HbO2 બની ગયા બતાય છે. એટલે કે તમને એવું પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિએ ઓક્સિજન ડિસોસિએશન કર્વ ડાબી બાજુએ જશે એવું પૂછે તો એનો આન્સર શું આવે? તો કે જેમાં HbO2 ને સહાયક હોય એવી બધી પરિસ્થિતિ આપી હોય ત્યારે શું થાય? તો કે HbO2 ને જે ડિસોસિએશન કર્વ છે એ ડાબી બાજુએ જાય. ખબર પડી? તો જમણી બાજુ ક્યારે જાય? તો કે સર આરામથી ખબર પડી જાય જ્યારે P of CO2 છે એ વધારે હોય, તાપમાન છે એ પણ વધારે હોય અને એસિડિકતા છે એ પણ વધારે હોય, એટલે કે HbO2 ને સહાયક પરિસ્થિતિ ન હોય તો તમારે HbO2 ને વધારે બનાવવું હોય શું કરવું પડે? તો કે વધારે પ્રમાણની અંદર તમારે P of O2 છે એ રાખવો પડે. જો અહીં વધારે P of O2 છે એટલે કે 100 mm of Hg કરતા તમે વધારે P of O2 રાખો ને ત્યારે 100% HbO2 છે એ ભરાય છે. ખબર પડી કે નથી સમજાતું? તો ડાબી બાજુએ ક્યારે જાય? તો કે અનુકૂળ પરિસ્થિતિ હોય ને તો ડાબી બાજુએ જાય અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો ક્યાં જાય? તો કે જમણી બાજુ જાય. ખબર પડે કે ડાઉટ છે? ચાલો હવે તમને 100 ml રુધિર આપી દીધું તો આ 100 ml રુધિર છે એ કેટલા ml છે ઓક્સિજન નું વહન કરશે? માનો કે તમે આ નીચેની આકૃતિ જોવો છો, અહીંથી તમે 100 ml રુધિર છે આમ લઈ ગયા તો અહીંયા કેટલા ml છે એ ઓક્સિજન પોગે? તો કે સર 100 ml હોય ને તો 5 ml છે ઓક્સિજન નું વહન કરે. ખબર પડી કે ડાઉટ છે? ક્લિયર એટલી વસ્તુ? ચાલો હવે આપણે ભણવાનું છે CO2 નું વહન. તો કે CO2 નું વહનમાં તો આપણે ભણ્યા 70% શેના દ્વારા થાય? સૌથી વધારે પ્રમાણમાં તો કે બાયકાર્બોનેટ દ્વારા થાય છે. 20 થી 25% કોના દ્વારા થાય? તો કે CO2 દ્વારા થાય છે. અને બાકીનું જે વધ્યું એ કોના દ્વારા થાય? તો કે રુધિર રસ દ્વારા થાય છે. તો કે CO2 માં કઈ રીતે થાય ભાઈ? તો કે હમણાં આપણે પેશી પાસે Hb ને છૂટો કર્યો તો નહોતો કર્યો ઓક્સિજન થી? હા સર કર્યો તો. HbO2 હતું એને તોડી નાખ્યા, ઓક્સિજન અહીંયા વહી ગયું તો અહીંયા વધે હું? તો કે CO2 વધે. તો આ Hb છે કોની સાથે જોડાય છે? તો કે આ Hb છે CO2 સાથે જોડાય અને કાર્બમિનો હિમોગ્લોબિન બનાવે. ઓલું કયું હિમોગ્લોબિન હતું ભાઈ ઓક્સિજન સાથે જોડાયેલું હતું? ઓક્સી હિમોગ્લોબિન હતું. આ કેવું છે? તો કે કાર્બમિનો હિમોગ્લોબિન છે. તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કાર્બમિનો હિમોગ્લોબિન દ્વારા કેટલા પ્રમાણની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું વહન થાય છે? તો શું આવે? 20 થી 25%. ક્લિયર થાય છે? આવો પ્રશ્ન પૂછ્યો હોય તો કે કાર્બમિનો હિમોગ્લોબિન દ્વારા કેટલા ટકાની અંદર ઓક્સિજન નું વહન થાય છે? તો શું આવે? 100%, 0%, 25%, 50%? હા 0% આવે. ચાલો હવે બીજું કેના દ્વારા થાય? તો કે સર 70% છે એ CO2 દ્વારા થાય. CO2 દ્વારા કઈ રીતે થાય? તો કે આપણા રુધિરની અંદર પાણી હોય કે ન હોય? હા સર પાણી હોય. ચાલો આ H2O છે. પેશી પાસે કોણ ઉત્પન્ન થયું હોય ભાઈ જારક શ્વસનની ક્રિયા દ્વારા? તો કે સર CO2 ઉત્પન્ન થયું હોય. તો આ H2O છે CO2 સાથે બનાવીને શું બનાવે? તો કે H2CO3 બનાવે. સર આ H2CO3 કંઈક જાયનું માનું લાગે છે. જૈવિક અણુની અંદર આવ્યું હતું. આને શું કહેવાય? કાર્બોનિક એસિડ. યાદ આવે છે કઈ આવું? તો આ જે કાર્બોનિક એસિડ છે એ બન્યું જો કાર્બનિક એનહાઇડ્રેસ. યાદ આવ્યું? કેટલા અણુ બનાવતું હતું? તો કે સર 1 સેકન્ડની અંદર 6 લાખ અણુ બનાવતું હતું. યાદ આવે છે કઈ આવું? તો આ કાર્બનિક એનહાઇડ્રેસ ની હાજરીમાં શું બને છે? કાર્બોનિક એસિડ બને છે. આ કાર્બોનિક એસિડ છે ઈ પાછું વિઘટિત થઈને શું બનાવે? તો કે H+ અને HCO3- બનાવે છે. તો ઉપર આપણે એક એવું ભણ્યા હતા કે જ્યાં H+ નું વધુ પ્રમાણ હોય ને ત્યાં HbO2 છે એ બને નહીં અથવા તો ઓછો બનાવવા આવ્યું હતું. આ ખબર પડી? આ ખબર પડી? આવું કઈ જગ્યાએ થાય છે? તો કે સર આવું તો છે ને જે જગ્યાએ આપણું CO2 વધારે હોય ને આવું થાય. સમજાણું? ઓકે ચાલો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. હવે 100 ml રુધિર દ્વારા ઓક્સિજન 5 ml આવતું હતું તો 100 ml રુધિર દ્વારા કેટલા પ્રમાણની અંદર છે કાર્બન ડાયોક્સાઇડ નું વહન થાય? તો કે 4 ml છે એટલું થાય છે. યાદ રાખજો ઓલું 5 ml છે, આ 4 ml છે. તો આમાં કઈ ડાઉટ છે? ચાલો કેટલું ભણ્યા આપણે?
તો કે અહીંથી વાયુઓની આપલે શું છે તો કે વાયુ કોષ્ટો વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે, એટલે કે પહેલી જગ્યા એવી કે જ્યાં વાયુનું વિનિમય થાય છે. અને વાયુઓનું વિનિમય છે રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય છે. O2 અને CO2 નું આ સ્થાને છે એ વિનિમય છે કોના ઉપર આધાર રાખે છે તો કે દબાણ ઢોળાંશ અથવા તો દબાણ ઢોળાંશને શું કહેવાય, સાંદ્રતા ઢોળાંશ કહેવાય. આ ખબર પડી? હા, ગુડ. હવે આવી રીતે આન્સર આપો ને તો મને ખબર પડે કે તમને આવડે છે. આધારિત સરળ પ્રસરણ થાય છે. વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ અગત્યની છે. માનો કે આ રીતનું પ્રસરણ છે, આપણે કાલ 3 લેયર ભણ્યા હતા, યાદ આવે છે? 3 સ્તરને પસાર કરી અને પછી ઓલું થાય. માનો કે આ લેયર છે જાડું હોય તો પ્રસરણ ઓછું થાય, આ લેયર પતલું હોય તો કેવું થાય તો કે વધુ પ્રમાણની અંદર પ્રસરણ થાય. તો કે પ્રસરણની અંદર એક અગત્યનું કોણ છે તો કે સંકળાયેલ જે સ્તર છે એની જાડાઈ પણ અગત્યની છે. પ્રસરણના દર ઉપર અસર કરતા કેટલાક અગત્યના પરિબળો છે. ક્યાં ક્યાં છે તો કે વાયુઓના મિશ્રણની અંદર કોઈ એક વાયુનું તમારા દબાણની જે ભાગીદારી હોય એને શું કહે તો કે આંશિક દબાણ કહેવાય. ઓક્સિજન અને CO2 બેનું મિશ્રણ હોય એમાં ઓક્સિજનનું જે દબાણ હોય એને ઓક્સિજનનું આંશિક દબાણ કહેવાય, જેને POO2 વડે દર્શાવે. અને કાર્બન ડાયોક્સાઇડનું હોય તેને POCO2 કહેવાય. એને શું કહેવાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનને શું કહે તો કે PO4 વડે દર્શાવે, કાર્બન ડાયોક્સાઇડનું જે છે એને POCO2 વડે દર્શાવાય છે. ક્યાં ક્યાં છે તો કે આંશિક દબાણ છે આપણે આ ભણી ગયા. ઈ વસ્તુ અહીંયા આપી. જો વાયુ કોષોની અંદર કેટલું છે તો કે 104 mmHg, જ્યારે POCO2 કેટલું છે તો કે 40 mmHg. અહીંયા જો આ લખેલું છે કે નથી લખેલું? પછી રુધિર જે છે ઓક્સિજન વાળું રુધિર હોય તેમાં શું આવે તો 95 mmHg અને 40 mmHg. મારા ખ્યાલ પ્રમાણે આ નીટની અંદર પૂછાણું હતું, આ એક પૂછાણું હતું. ચાલો, પેશી આવી ગયું. પેશીમાંથી શું થાય તો કે ઓક્સિજન અહીંયા આવી ગયું એટલે ઓક્સિજનનું દબાણ છે ઘટી ગયું, CO2 વધ્યો અહીંયા એટલે એનું શું થાય છે તો કે 40 માંથી 45 થાય છે. ઓક્સિજન વયો ગયો ને એટલે એનું 95 માંથી 40 mmHg થાય છે. ઈ જ તે પાછું ક્યાં હોય તો કે વાયુ કોષની અંદર છે એટલે ત્યાં એક્સચેન્જ થઈ. ક્લિયર? આ ડાયાગ્રામ ની કોઈ ડાઉટ હોય તો બોલો. એક અગત્યની વસ્તુ રાખજો, બધી ધમની છે ઓક્સિજન વાળા રુધિરનું વહન કરતી નથી. એક અપવાદ છે. કયો અપવાદ છે તો કે જે હૃદયમાંથી ફેફસા સુધી રુધિર લઈ જાય એ કેવું હોય ધમની તો કે હૃદયમાંથી જે ધમની છે ફેફસા સુધી રુધિર પહોંચાડે છે ઓક્સિજન વગરનું હોય. તો ધમની અને શિરાની વ્યાખ્યા કઈ સારી સર તો કે હૃદયથી દૂર રુધિર લઈ જાય, રુધિરને હૃદયમાંથી દૂર લઈ જાય એને બધાને ધમની કહેવાય, અને હૃદયની અંદર રુધિર લાવે અને બધાને શિરા કહેવાય. એમાં કોઈ પણ જાતનો અપવાદ છે નહીં. ચાલો, નીચેની આ ડાયાગ્રામ કાલે ભણ્યા હતા ભાઈ. આ વાયુ કોષ ગુહા આધારક દ્રવ્ય કોને કહેવાય તો કે જે વાયુ કોષની જે દિવાલ છે નીચે જે આપણી રુધિર કેશિકાની દિવાલ છે એની વચ્ચે જે દ્રવ્ય એને આધારક દ્રવ્ય કહેવાય. રુધિર વાહિકાનું અંતઃછદ. અંતઃછદ એટલે શું તો કે અધિચ્છદ જ છે. અધિચ્છદ એપિથેલિયમ કીધું હતું ને મેં, એક પ્રકારનું કે એક પ્રકારનું લેયર હોય. પરંતુ જો ઈ આપણી પાચન નળીમાં આવ્યું હતું તો કે એને અલગ નામ આપ્યું હતું. અહીંયા આવ્યું છે તો કે આને અલગ નામ આપશું. પાચન નળીમાં આવ્યું છે એમાં મિઝોથેલિયમ હતું, અહીંયા શું આવતું કે અહીંયા એન્ડોથેલિયમ આવશે. એન્ડોથેલિયમનું ગુજરાતી અંતઃછદ કર્યું છે. અંદર જે દોરડા જે છે રક્તકણો છે, આ રુધિર કેશિકા છે, આ શું છે એક કોષીય જાડાઈ એટલે કે એક કોષની જાડાઈ એટલી. ખબર પડી? રાધેશ્યામ અધિચ્છદ છે. ડાઉટ હોય તો બોલ. ચાલો, રુધિર અને રુધિરથી પેશીઓમાં ઓક્સિજન માટે સાંદ્રતા ઢોળાંશ દર્શાવે છે. દર્શાવતા હતા કે નહોતા દર્શાવતા? ક્યાં દર્શાવતા સર? તમે અમને બતાડો તો અમને કંઈક ખબર પડે. જો આ સાંદ્રતા ઢોળાંશ છે ઓક્સિજન માટેનો, ઉપરથી નીચે જાવ એમ ઘટે છે, આમાં નીચેથી ઉપર જાવ એમ ઘટે છે. થયો સાંદ્રતા ઢોળાંશ? ગુડ. ચાલો આગળ. સમાન રીતે CO2 માટે વિરુદ્ધ દિશામાં ઢોળાંશ હતો. પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુ કોષોની અંદર એ બધા આપણને જોવા મળે છે. CO2 ની દ્રાવ્યતા ઓક્સિજન કરતા કેવી હોય છે? 20 થી 25 ગણી વધારે હોય છે. ખાસ યાદ રાખજો, CO2 ની દ્રાવ્યતા ઓક્સિજન કરતા 20 થી 25 ગણી છે વધારે હોય છે. મોસ્ટ આઈમ્પી લાઈન છે. પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવા વાળી CO2 ની જે માત્રા છે ઓક્સિજનની માત્રાની અંદર કેવી હોય છે? ખૂબ વધુ હોય છે. પ્રસરણ સપાટી કેટલાની બનેલી હોય તો કે 3 મુખ્ય સ્તરોની બનેલી હોય છે, જેવી કે વાયુકોષનું પાતળું સ્તર, પછી વાયુકોષની કેશિકાઓનું જે અંતઃછદ છે એટલે કે આપણી બ્લડ વેસલ છે એનું અંતઃછદ છે, અને વચ્ચે શું હોય તો કે આધાર કલાયુક્ત આધાર દ્રવ્ય હોય છે.
જે શું કરે છે તો કે લાદી સમધિષ્ઠર ઉપર જે હોય છે એના આધાર આપવાનું કામ કરે છે. હવે શું આવે છે તો કે આ જાડાઈ છે, માનો કે આ 3 સ્તર છે, 3 સ્તર થાય છે ને, એક આ ઉપરનું સ્તર, એક આ નીચેનું સ્તર ને આ વચ્ચેનું આ 3 ને તમે ભેગા કરો ને તો જાડાઈ કેટલી હોય ખબર છે? 1 mm કરતા પણ ઓછી હોય છે. 1 મિલીમીટર કરતા પણ કેવી હોય છે? ઓછી હોય. જો મોટી હોય તો આપણો ફેફસા ને બધું કેવડું મોટું થાય, એટલે કે આ 1 mm કરતા પણ કેવી હોય છે? ઓછી જાડાઈ હોય છે. એટલા માટે આપણા શરીરના બધા કારકો O2 નું વાયુકોષ્ઠોથી પેશીઓ અને CO2 નું પેશીઓથી વાયુકોષ્ઠોમાં પ્રસરણ માટે છે અનુકૂળ હોય છે. વાયુઓનું વહન તો કે O2 અને CO2 ના વહન માટે કોણ માધ્યમ છે તો કે રુધિર છે. 70% રક્તકણ દ્વારા ઓક્સિજન વહન પામે છે, 3% O2 છે એ રુધિર રસ દ્વારા થાય છે. એવી જ રીતે CO2 માં 20 થી 25% છે રક્તકણ દ્વારા, 70% છે બાયકાર્બોનેટ દ્વારા અને 7% છે CO2 દ્વારા રુધિર રસ દ્વારા છે વહન પામે છે. ઓક્સિજનનું વહન કઈ રીતે થાય તો કે રક્તકણની અંદર લાલ રંગનું આયન ધરાવતું રંજક કણ છે જેને હિમોગ્લોબિન કહેવાય. ઓક્સિજન છે પ્રતિવર્તી રીતે હિમોગ્લોબિન સાથે જોડાઈને શું કરે? ઓક્સિમોગ્લોબિન બનાવે. એટલે કે પ્રતિવર્તી એટલે શું તો કે હિમોગ્લોબિન સાથે જોડાય પછી પાછું તૂટી જાય. ખબર પડી? એક હિમોગ્લોબિન હોય એની સાથે કેટલા ઓક્સિજનના અણુ જોડાય તો કે એક હિમોગ્લોબિનના અણુ સાથે 4 ઓક્સિજનના અણુઓ છે એ જોડાઈ જાય છે. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ છે કોના ઉપર આધાર રાખે તો કે ઓક્સિજનના આંશિક દબાણ ઉપર આધારિત છે, એટલે કે POO2 ઉપર આધારિત છે. બીજું તે તો કે CO2 ના આંશિક દબાણ, હાઇડ્રોજન આયન સાંદ્રતા અને તાપમાન જેવા અન્ય પરિબળો સાથે પણ સંકળાયેલ છે. એટલે કે CO2 છે, તાપમાન છે અને હાઇડ્રોજન આયનની જે સાંદ્રતા છે એમાં શું કરે છે તો કે ખલેલ પોગાડે. આપણે ભણ્યા કે ન ભણ્યા? ચાલો. હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્તિની જે ટકાવારી છે એને PO2 ની સામે આલેખિત કરતા સિગ્મોઇડ વક્ર મળે છે. આવા આકારનો જે આલેખ હોય એને શું કહેવાય તો કે સિગ્મોઇડ વક્ર કહેવાય. જે આ આકારનો હોય એને શું કહેવાય? સિગ્મોઇડ કહેવાય. માનો કે આને મારે જમણી બાજુ જાય, આ જમણી બાજુ જાય એનો અર્થ શું થયો કયો તો મને? O2 ની સાંદ્રતા ઓછી, એવું? આનો અર્થ શું થયો જો હું અહીં લખું છું, બરોબર સમજો તો કે મારે HbO2 નું પ્રમાણ વધારવા માટે વધારે POO2 ની જરૂર પડે છે. શું કામ આવું થયું ભાઈ તો કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એટલે. પ્રતિકૂળ પરિસ્થિતિ છે એટલે ભાઈ પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે શું તો કે CO2 નું પ્રમાણ વધારે, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે અને તાપમાન વધારે. ખબર પડે છે આમાં? હા. હા એટલે આમાં શું થયું જો નીચે શું આપ્યું છે, આ નીચે શું લખ્યું છે એ વાત તો આંશિક એટલે શું થયું? POO2 થયું કે ન થયું? થાય POO2? અહીંયા શું આપ્યું છે તો કે અહીં HbO2 ની ટકાવારી આપી. શું આપ્યું છે? અહીંયા ટકાવારીને જવા દે, અહીંયા આપણે અણુ ગણીએ. માન કે અહીંયા HbO2 ના 100 અણુ છે. શું છે? અને નીચે કેટલા અણુ છે HbO2 ના? 0 થાય કે ન થાય? હવે માન કે અહીંયા POCO2 વધારે છે, H+ વધારે છે, તાપમાન વધારે છે, તો મારે 100 અણુ HbO2 ના બનાવવા હોય તો મારે શું કરવું પડે? ઓછું POO2 જોવે કે વધારે POO2 જોવે? સમજણ પડી? ઈ આલેખ કે છે. હવે માન કે POCO2 ઓછો છે, POCO2 ઓછો છે, H+ એ ઓછો છે અને તાપમાન એ ઓછું છે, તો આપણે 100 અણુ HbO2 ના બનાવવો હોય તો વધારે POO2 જોવે કે ઓછો POO2 જોવે? જો આમાં શું થયું ખબર? મેં બ્લુ કલર થી દર્શાવ્યું છે ને એમાં POO2 ખાલી 40 છે ને, 40 mm of Hg ત્યારે 100 અણુ બની ગયા. ખબર પડી? જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યારે 110 કરતા વધારે જ્યારે POO2 હશે ને ત્યારે 100 અણુ બનશે. બધાને ક્લિયર? હા સર. ઓકે ચાલો.
આ વક્રને શું કહે તો કે ઓક્સિજન વિયોજન વક્ર અથવા તો ઓક્સિજન ડિસોસિએશન કર્વ કહે છે અને તે હિમોગ્લોબિનના ઓક્સિજન સાથેના જોડાણને પ્રભાવિત કરતા જે POCO2 છે H+ ની સાંદ્રતા છે અને તાપમાન જેવા પરિબળોની અસરના અભ્યાસમાં વપરાય છે. જો વાયુ કોષ્ટોની અંદર POO2 વધારે હશે, વધારે જ હોય, POCO2 ઓછું હોય, ઓછી H+ ની સાંદ્રતા, ભાઈ હું કામ H+ ની સાંદ્રતા ત્યાં ઓછી હોય ખબર પડી ને? તો કે જ્યાં બાયકાર્બોનેટ આયન ક્યાં બને વધારે તો કે ભાઈ પેશી પાસે બને છે. તો પેશી પાસે શું હશે તો કે ત્યાં H+ ની સાંદ્રતા વધુ. ખબર પડી? અહીંયા કેવી હોય? ઓછી હોય. હા. અને નીચું તાપમાન છે વાયુ કોષોની અંદર હોય એટલે ઓક્સી હિમોગ્લોબિન છે એ સરળતાથી બની જાય છે. જ્યારે પેશી હોય, પેશીમાં શું હોય તો કે નીચો POO2 હોય, ઊંચો POCO2 હોય, ઊંચી H+ ની સાંદ્રતા હોય ને ઊંચું તાપમાન એટલે ઓક્સિજન હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજન માટે છે કેવું બની જાય તો કે સાનુકૂળ બની જાય. આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટી હોય ત્યાં જોડાઈ જાય છે અને પેશી પાસે આવે ત્યારે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છે એ દૂર થઈ જાય છે. ક્લિયર? 100 ml ઓક્સિજન યુક્ત રુધિર છે એ 5 ml ઓક્સિજનનું વહન કરાવે છે. ચાલો કાર્બન ડાયોક્સાઇડમાં શું થાય છે તો કે CO2 છે એ કાર્બન હિમોગ્લોબિન દ્વારા કાર્બમિનો હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે કેટલું તો કે 20 થી 25%. આ CO2 ના જોડાણ દબાણ સાથે સંબંધિત હોય કેમ કે ત્યાં શું હોય પેશી પાસે POCO2 કેવો હોય વધુ હોય, વાયુ કોષ પાસે POCO2 કેવો હોય ઓછો હોય એટલે કે પેશી પાસે HbCO2 બની જશે, વાયુ કોષ પાસે POCO2 ઓછું છે એટલે ત્યાં HbCO2 તૂટી જાય. ક્લિયર? જો POO2 ને જોડાણ કરતું મુખ્ય પરિબળ કયું છે તો કે POCO2 છે. જ્યારે પેશીઓમાં POCO2 વધુ હોય અને POO2 હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ છે એ વધુ થાય છે, પરંતુ વાયુ કોષ્ટોમાં POCO2 ઓછું છે, POO2 વધુ હોય એટલે CO2 નું કાર્બમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન થાય છે એટલે કે પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ જે CO2 છે એ વાયુ કોષ્ટોની અંદર મુક્ત થઈ હવાની અંદર વયો જાય છે. કાર્બોનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની ખૂબ જ ઊંચી સાંદ્રતા છે એ રક્તકણોમાં હોય છે અને ઓછી સાંદ્રતા છે એ રુધિર રસની અંદર જોવા મળે છે. અને આ ઉત્સેચક શું કરે છે તો કે CO2 અને H2O ને જોડીને H2CO3 બનાવે, H3CO3 બનાવે અને એમાંથી પાછું શું કરે છે તો કે એનું વિઘટન કરીને H+ અને બાયકાર્બોનેટ આયન બનાવે. પેશી સ્તર એટલે કે જ્યાં પેશી હોય ત્યાં શું થાય તો કે CO2 નું આંશિક દબાણ ઊંચું હોય. શું કામે તો કે જારક શ્વસનની ક્રિયા થાય છે એટલે કે એક અપચય પ્રક્રિયા થાય છે, એમાં ઓક્સિજન વપરાય છે, CO2 બને છે એટલે POCO2 ઊંચું હોય. તેથી CO2 છે એ રુધિરમાં પ્રસરણ પામે છે, HCO3- અને H+ બનાવે છે. આ કઈ રીતે બને ખબર પડી? પાછી ઈ ની વાત આવી. વાયુ કોષ સ્તરે POCO2 નીચું હોય ત્યારે આ પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય એટલે કે પાછું HCO3- અને H+ છે જોડાય છે શું બનાવે તો કે H2CO3 બનાવે અને આ H2CO3 નું વિઘટન થઈને શું થાય તો કે H2O + CO2 આવે. તમે આમ જો એક કાચ હોય, કાચ એમાં આમ રાખીને કરશો ને તો તમને ત્યાં પાણીની સપાટી પાણી જેવું બતાય છે. ટ્રાય કરજો કાચ ઉપર કરો છો, ચશ્માના કાચ તમે સાફ કરવા હોય તો તમે ઈ મેથડ યુઝ કરતા હશો, જોઈ છે? તો અહીંયા પાણી આવ્યું ક્યાંથી આવ્યું તો કે આ પાણી આવ્યું CO2 આરે બારે. ખબર પડી? જો વિરુદ્ધ દિશામાં CO2 અને H2O બન્યા ને આ રીતે પેશી સ્તરે છે CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુ સ્તરે વહન પામેલ CO2 છે એ બહાર મુક્ત થાય છે. પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન રુધિર છે એ 4 ml શું કરે છે તો કે CO2 નું વહન કરે છે. તો આમાં ડાઉટ હોય તો બોલ. ચાલો હવે આપણે ભણવાનું છે રેગ્યુલેશન ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ. કઈ રીતે રેસ્પિરેટરી સિસ્ટમ છે એ રેગ્યુલેટ થાય. તો આપણા મગજની અંદર છે ને 2 કેન્દ્ર આવેલા છે જેના દ્વારા આખું રેસ્પિરેટરી સિસ્ટમ છે એ કેન્દ્ર શું થાય છે તો કે નિયંત્રિત થાય છે. ક્યાં ક્યાં સર આવે છે તો ભાઈ કાલે આપણે મેડ્યુલાની અંદર છે એ એક પાચન તંત્ર ભણતા ત્યારે એક સેન્ટર આવ્યું હતું, યાદ આવે છે? કયું હતું? હા, એટલે કે લંબમજ્જાને જ મેડ્યુલા કહેવાય. લંબમજ્જાને ઇંગ્લિશમાં શું કહેવાય? મેડ્યુલા કહેવાય. પણ મેડ્યુલાની અંદર એક એવો કેન્દ્ર આવેલું હતું જે આપણા પાચન તંત્રની એક ક્રિયાને છે નિયંત્રિત કરતું હતું. યાદ આવ્યું કોઈને? વોમિટ. હા, વોમિટ સેન્ટર હતું, યાદ આવે છે?
એવી રીતે શ્વસન તંત્રનું પણ એક આ શું છે ભાઈ, તો કે આ મગજની અંદર શું આવેલું હોય, તો કે લંબ મજ્જા આવેલી હોય, અને એ લંબ મજ્જાની અંદર છે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવે છે. હવે ઈ કરે હું, તો કે 1 મિનિટની અંદર આપણે કેટલા શ્વાસ લઈએ ભાઈ? એનું નિયંત્રણ કોણ કરે, તો કે લંબ મજ્જા કરે. ક્લિયર? લંબ મજ્જાની અંદર આવેલું રેસ્પિરેટરી રિધમ સેન્ટર, એટલે કે એક પ્રકારની લયબદ્ધતા રાખે. કઈ લયબદ્ધતા, તો કે ઉરોદર પટલનું સંકોચન કર્યું, પાછું વિકોચન, સંકોચન કર્યું, વિકોચન કર્યું, સંકોચન કર્યું, વિકોચન કર્યું. એક પ્રકારની લયબદ્ધતા થાય કે ન થાય? એક પ્રકારની રિધમ થાય કે ન થાય? તમને આમાં લયબદ્ધતા કરતા રિધમ વધારે ખબર પડશે. એક રિધમ થાય કે નહીં? તો એ શું થાય છે, તો કે એનું નિયંત્રણ કોણ કરે, તો કે મેડ્યુલાની અંદર જે રેસ્પિરેટરી રિધમ સેન્ટર આવેલું છે એ કરે છે. એક રેગ્યુલેશન એ કરે છે. બીજું રેગ્યુલેશન કોના દ્વારા થાય છે, તો કે બીજું રેગ્યુલેશન છે એ મગજની અંદર પોન્સ નામનો વિસ્તાર આવેલો છે. ઈ પોન્સ નામનો વિસ્તાર છે એની અંદર શું આવેલું હોય, તો કે એની અંદર છે એ શ્વાસ અનુચાલન કેન્દ્ર, એટલે કે ન્યુમોટેક્સિક સેન્ટર આવેલું હોય છે. ઈ શું કરે છે ન્યુમોટેક્સિક સેન્ટર ભાઈ, તો કે ન્યુમોટેક્સિક સેન્ટર જે છે એ આપણે ઉપર ક્યું જોયું હતું, તો કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર જોયું હતું ને હમણાં, લંબ મજ્જાની અંદર આવ્યું હતું. એનું નિયંત્રણ કરે છે, એના કાર્યને બદલી શકે છે, એટલે કે એને નિયંત્રણ કરે છે. ચલો કોઈ કઈ રીતે નિયંત્રણ કરીએ? માનો તમે અત્યારે બેઠા છો, લેક્ચર ભરો છો, તમારા પગને કઈ કામ કરવાનું છે ભાઈ? નથી કરવાનું. કોને કામ કરવાનું, તો કે સર મગજને કામ કરવાનું છે ને, હાથ દ્વારા લખવાનું છે ને, આંખને જોવાનું છે. બાકી બધી જે નોર્મલ પ્રોસેસ થતી હોય. હવે અત્યારે તમે ઊભા થઈને સીધા દોડવા મળો તો તમારા શ્વાસ 12 થી 16 રહે કે વધી જાય? વધાર્યા કોઈ, તો કે ઈ જે 12 થી 16 રહેતા હતા ઈ કોનું કામ હતું, તો કે સર ઈ તો શ્વસન લયબદ્ધતા કેન્દ્ર, એટલે કે રિધમિક રેસ્પિરેટરી રિધમિક સેન્ટર નું કામ હતું. હવે એને વધારી નાખ્યા, એટલે કે જે આપણું રેસ્પિરેટરી રિધમિક સેન્ટર જે મેડ્યુલાની અંદર હતું એનું કાર્ય કોઈએ બદલું, તો કે ઈ આ શ્વાસ અનુચાલન કેન્દ્ર, એટલે કે ન્યુમોટેક્સિક સેન્ટર જે પોન્સ ની અંદર આવેલું છે એ ફેરવું. કઈ રીતે ફેરવું એ જોઈએ છો. ચલો તમે દોડો છો, દોડી એટલે શું થાય ભાઈ કયો તો? દોડી એટલે શક્તિ વધુ જોવે કે ન જોવે? શક્તિ વધુ જોવે એટલે શરીરની અંદર જે O2 હોય એ વધારે વપરાય કે ન વપરાય? O2 વપરાય એટલે CO2 વધે કે ન વધે? તો ન્યુમોટેક્સિક જે આપણું કેન્દ્ર છે એની પાસે એવા રિસેપ્ટર હોય. શું હોય? તો કે રિસેપ્ટર હોય. આવા રિસેપ્ટર ક્યાં ક્યાં આવેલા હોય, તો કે આવા રિસેપ્ટર છે ને એ 2 થી 3 જગ્યાએ છે આપણને જોવા મળે છે. એને શું કહેવાય છે, તો કે એને રાસાયણિક સંવેદી વિસ્તાર કહેવાય. આ બધા જે રિસેપ્ટર એને શું કહેવાય? રાસાયણિક સંવેદી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. એનું કામ શું હોય, તો કે આ જે CO2 વધ્યો ને એની સાંદ્રતા એને ખબર પડી જાય કે જે નોર્મલ CO2 બ્લડ ની અંદર હોય એની કરતા વધી. સાથે સાથે શું વધે? H+ વધે કે ન વધે? તો H+ ની સાંદ્રતા અને CO2 ની સાંદ્રતા જેવી વધે એટલે આ રાસાયણિક સંવેદી વિસ્તાર છે એક્ટિવેટ થાય. રાસાયણિક સંવેદી વિસ્તાર એક્ટિવેટ થાય ને એટલે કોને એક્ટિવેટ કરે, કે ન્યુમોટેક્સિક સેન્ટર હતું એને એક્ટિવેટ કરે. ન્યુમોટેક્સિક સેન્ટર ને એક્ટિવેટ કરે એટલે શું થાય, તો કે એ આપણું જે રિધમિક સેન્ટર છે એના કામને ફેરવી નાખે. એટલે જે 12 થી 16 શ્વાસ હતા એની જગ્યાએ વધી જાય. શ્વસન લયબદ્ધતા કેન્દ્ર હતું એની બાજુમાં શું આવેલા હોય, તો કે વિસ્તાર આવેલા હોય. ઈ વિસ્તાર શું કરે, તો કે રાસાયણિક સંવેદી વિસ્તાર જે હોય એને તરીકે ઓળખાય. કોના માટે સંવેદી હોય, તો કે CO2 અને H+ માટે કેવા હોય છે, તો કે સંવેદનશીલ હોય. જો CO2 અને H+ ની સાંદ્રતા વધે તો રાસાયણિક સંવેદી વિસ્તાર છે ઉત્તેજિત થાય અને લયબદ્ધતા કેન્દ્ર જે રિધમિક સેન્ટર છે એને સંકેત આપે. એને લીધે શું થાય કે CO2 અને H+ ની સાંદ્રતા ઘટે, એટલે કે નોર્મલ થાય. એ રીતે કાર્ય કરે એટલે કે એનું આપણું શ્વાસનદાર છે એ વધારી દે. ખબર પડી? પણ આમાં ટેક્સ્ટ બુક ની અંદર એક લાઈન નથી લખી કોના દ્વારા વધારે, તો કે આ જે ન્યુમોટેક્સિક સેન્ટર છે એના દ્વારા વધારે. ક્લિયર?
ચાલો આમાં તમને હવે રોગો આપેલા છે એ આપણે ભણી લઈએ. અહીં જ લખેલું છે. શ્વસનનું નિયમન કઈ રીતે થાય? તો કે માનવમાં શરીરની પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા હોય છે. કઈ રીતે થાય? તો કે આ નિયમન ચેતાતંત્ર દ્વારા થાય છે. ભાઈ આમાં જો અંતઃસ્ત્રાવ કે નથી. આપણું જે પાચન તંત્ર તો એમાં ચેતાઈ તંત્ર હતું અને અંતઃસ્ત્રાવી તંત્ર પણ બંને હતા. આમાં એક પણ અંતઃસ્ત્રાવ નથી. એટલે એમાં શું કહ્યું? તો નિયમન કોના દ્વારા? કે ચેતાતંત્ર દ્વારા થાય છે. મગજમાં આવેલ જે મેડ્યુલા છે એટલે કે લંબમજ્જા છે એની પાસે એક શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું હોય જે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. બીજું કોણ છે? તો કે મગજની અંદર એક પોન્સ એરિયા હોય. આ બધા એરિયા છે આપણે 21મું ચેપ્ટર ભણશું ને ત્યારે હું બતાવીશ કે આને પોન્સ કહેવાય, આને મેડ્યુલા કહેવાય, આને સેરેબેરમ કહેવાય. એ બધા આપણે ત્યારે ભણશું. તો મગજનો જે પોન્સ ભાગ છે એમાં બીજું એક કેન્દ્ર આવેલું હોય. એને શું કહેતા કે શ્વાસ અનુચલન અથવા તો ન્યુમોટેક્સિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. એ શું કરે? તો કે જે આપણું લયબદ્ધતા કેન્દ્ર છે એને ફેરવી નાખે, એને કાર્યને ફેરવી શકે. આ કેન્દ્રના ચેતાકીય સંકેતો છે એ શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે. માનો કે તમે નોર્મલી શ્વાસ લો તો 2 થી 3 સેકન્ડ થાય, બહાર કાઢો તો 2 થી 3 સેકન્ડ થાય. હવે આ શું કરે કે 2 ની જગ્યાએ 1 સેકન્ડ કરી નાખે, તમારો શ્વાસ કેવો થઈ ગયો? ટૂંકો થઈ ગયો. એટલે 1 સેકન્ડની અંદર તમે 16 કરતા વધારે શ્વાસ લો. એટલે કે આ રીતે શ્વસન દરની અંદર ફેરફાર કરી શકે છે. હવે લયબદ્ધતા કેન્દ્ર હતું એની આજુબાજુમાં એક વિસ્તાર આવેલો હોય જેને કીમોસેન્સિટિવ એરિયા અથવા તો રાસાયણિક સંવેદી વિસ્તાર કહેવાય છે. એ શું કરે? તો કે એ CO2 અને H+ ની માટે અતિ સંવેદનશીલ હોય. જ્યારે આ પદાર્થો રુધિરની અંદર વધે કે વૃદ્ધિ થાય એટલે આ ન્યુમોટેક્સિક સેન્ટર છે, સોરી કીમોસેન્સિટિવ એરિયા છે એ એક્ટિવેટ થાય છે અને એ લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે. લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે એટલે શું થાય? તો કે શ્વસનની પ્રક્રિયામાં એવા ફેરફાર થાય જેને લીધે CO2 અને H+ આયનની જે સાંદ્રતા છે એ ઘટે એટલે નિકાલ કરી નાખે એટલે એ ઘટી જાય. મહાધમની કમાન, જો ઓલા ન્યુમોટેક્સિક સેન્ટર કઈ જગ્યાએ આવેલા છે? તો કે મહાધમની કમાન કઈ બાજુએ હોય? તો કે આપણે હૃદયનું જે ઉપરનો ભાગ હોય એમાં મહાધમની કમાન છે આ રીતનું આવેલું હોય. અને ગ્રીવાધમની જે છે કેરોટિડ આર્ટરી જે હોય એની અંદર આ સાઈડ હોય આપણા ગળાની અંદર, એની અંદર પણ આવા આવેલા હોય છે. એ શું કરે? તો કે CO2 અને H+ ની સાંદ્રતામાં ફેરફારોને ઓળખી શકે છે અને લયબદ્ધતા કેન્દ્રને આવશ્યક સંકેતો આપે છે. શ્વસન લયબદ્ધતા નિયમનની અંદર ઓક્સિજનની ભૂમિકા નથી. ભાઈ એક્ટિવેટ કોનાથી થતા હતા? ઓક્સિજનથી થતા હતા કે CO2 અને H+ થી થતા હતા? ઓક્સિજનની કોઈ પણ ભૂમિકા હતી નહીં. છેલ્લો ટોપિક, ડિસઓર્ડર ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ. તો કયા કયા ડિસઓર્ડર છે? તો એક તો છે અસ્થમા. અસ્થમા એટલે શું? તો કે શ્વાસ વાહિની કોને કહેવાય? ભાઈ તમને ઇમેજિન થાય છે શ્વાસ વાહિની કઈ કઈ હતી? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. યાદ આવ્યું? અને શ્વાસ વાહિકા. હવે અહીંયા દાહ નો આવે, શું આવે? સોજો આવે. તો કે શ્વાસ વાહિકા છે અને શ્વાસ વાહિની છે એમાં સોજો આવી જાય એટલે શું થાય? તો કે અંદરનું જે પેસેજ છે, જે માર્ગ છે એ ઘટી જાય. ઘટી જાય એટલે શું થાય? તો કે શ્વાસોશ્વાસમાં તકલીફ પડવા મળે અને એમાંથી શું નીકળે? તો કે અવાજ આવે. વધારે એ શ્વાસ લેતા હોય ને તો આમ તમને એ શ્વાસ લે તમને સંભળાય, બાજુમાં બેઠા હોય ને તો તમે. એટલે એને શું કહેવાય? તો કે આ રીતની જે બીમારી છે, જે ડિસઓર્ડર છે, એને દમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કયું છે? તો કે એમ્ફીસેમા છે. એમ્ફીસેમાની અંદર શું થાય? તો કે ભાઈ આ હું દોરું છું શું છે? કયો તો મને. વાયુકોષની આવી દિવાલ હોય કે ન હોય? હવે જે લોકો વધારે સિગરેટ પીવે ને સિગરેટનો ધુવાળો છેલ્લે જાય ક્યાં? વાયુકોષમાં જાય. તો ઈ જે વાયુકોષની અંદર સતત સિગરેટનો એનો બધો ધુમાડો થાય એટલે કે ધૂમ્રપાનને લીધે થાય, એને લીધે આ જે વાયુકોષની દિવાલ છે શું થાય છે? તો કે ઈ વાયુકોષની દિવાલ છે નાશ પામે. માનો કે અહીંથી તૂટી જાય. તો અહીંથી તૂટી જાય તો જો પ્રસરણ સપાટીમાં વધારો થયો, ઘટાડો થયો? કે તો મને પ્રસરણ સપાટીમાં શું થયો? ઘટાડો થઈ ગયો. ને અહીંયા પછી બધું શું થાય? ઇન્ફ્લામેશન રહે કે ન રહે? અહીંથી રુધિર કે એ બધું પાછું આમાં ગળફાની અંદર આવે એવું થાય. અહીંયા શ્લેષમાં ચોંટી જાય. એને લીધે શું થાય? તો કે શ્વસન સપાટીની અંદર ઘટાડો થાય. શ્વસન સપાટીની અંદર ઘટાડો કેવી રીતે થયો ખબર પડી? એટલે શ્વાસોશ્વાસની અંદર પણ છેલ્લે તકલીફ પડે. તો જો લખ્યું છે એમ્ફીસેમા કેવો છે? તો કે ક્રોનિક રોગ છે.
તમે જ્યારે ફર્સ્ટ યરમાં આવશો ત્યારે એમાં બે પ્રકારના રોગ આવે, એક એક્યુટ ડિસીઝ આવે ને એક ક્રોનિક ડિસીઝ આવે. એક્યુટ ડિસીઝ કોને કહેવાય? તો કે હજી હમણાં જ રોગ થયો હોય એને એક્યુટ ડિસીઝ કહેવાય. ક્રોનિક ડિસીઝ શું કહેવાય? તો કે લાંબા સમયથી જે રોગ હોય એને ક્રોનિક ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો એમ્ફિસેમા કેવો છે? તો કે ક્રોનિક છે, એટલે કે લાંબા ગાળેનો રોગ છે, જેમાં શું થાય તો કે વાયુકોષોની દિવાલ નુકસાન પામે છે, જેથી શ્વસન સપાટીમાં ઘટાડો થાય છે. ધૂમ્રપાન એના માટેના મુખ્ય કારણો પૈકીનું એક છે. ત્રીજું કયું છે? તો કે વ્યવસાયિક શ્વસનની અનિયમિતતાઓ છે. એની અંદર શું થાય? તો કે માનો કે તમે પથ્થર તોડતા હોય, એમાં મજૂરો કામ કરતા હોય, જોયા છે? હા. પછી ઓલી ટાઇલ્સ ને એવું બધું લગાડતા હોય, એમાંય કાપતા હોય, ઈ મજૂરો હોય. એને લીધે શું થાય? તો કે એમાંથી જે બધી રજકણો નીકળે એ બધી જાય ક્યાં? તો કે નાકમાં જાય. નાકમાંથી પાછી હાવ ઝીણી ઝીણી હોય એટલે ફેફસાની અંદર પૂગે. ફેફસાની અંદર ક્યાં જાય? તો કે આપણા વાયુકોષની અંદર જાય. હવે વાયુકોષની અંદર માનો કે ઈ રજકણને લીધે કઈ નુકસાન થયું હોય તો પછી રૂજ આવે કે ન આવે? જો રૂજ કોને કહેવાય ખબર છે બધાને? હીલ થવાની જે પ્રોસેસ હોય એને થાય. માનો કે તમને કઈ પણ જગ્યાએ હાથમાં કટ પડ્યો હોય તો એને લીધે જે ત્યાં રૂજ આવે, માનો કે અહીંયા કટ પડી ગયો તો શું થશે? તો કે ધીમે ધીમે અહીંયા રૂજ આવશે. રૂજ આવે એટલે શું થાય? તો કે ત્યાં એક પ્રકારના કોષ હોય જેને ફાઇબ્રોબ્લાસ્ટ કહેવાય, એ અલગ અલગ પ્રકારના તાંતણા છે એ બનાવવા મળે, એને લીધે ધીમે ધીમે અહીં રૂજ આવવાની પ્રક્રિયા થાય. તો આ જે રૂજ આવવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? તો કે એને ફાઇબ્રોસિસ કહેવાય. શું કહેવાય? ફાઇબ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ફાઇબ્રોસિસ છે એ ક્યાં થાય? તો કે સર આપણે શ્વાસ નળીને એમાં ગમે ત્યાં કંઈક આને લીધે નુકસાન થયું હોય, રજકણોને એને લીધે, તો ત્યાં રૂજ આવે એટલે શું થાય? તો કે ફાઇબ્રોસિસ થવા. ફાઇબ્રોસિસ થાય એટલે કે આપણે હવાને આવવા જવાનો પેસેજ એ કેવો થાય? તો કે ઘટી જાય. એટલે રીતે શું થાય? તો કે શ્વાસોશ્વાસની અંદર પ્રક્રિયા તકલીફ પડે છે. ચાલો કાંઈ જો લખ્યું. કેટલાક ઉદ્યોગોની અંદર મુખ્યત્વે કે જ્યાં પથ્થર અને ઘસવાનું અથવા તોડવાનું કામ થતું હોય ત્યાં એટલી રજકણો નીકળે છે જે શરીરની સુરક્ષા પ્રણાલી દ્વારા આ પરિસ્થિતિને સંપૂર્ણ શું કહેવાય પહોંચી વળતી નથી. આપણે કાલે કીધું હતું ને કે આપણી હવા અંદર જે ગરમ થાય, ભેજવાળી થાય, પછી રજકણોની બધું હોય એ દૂર થાય. પરંતુ આટલી બધી પ્રમાણની અંદર રજકણ થાય તો ત્યાં જે સુરક્ષા માટે જે વસ્તુ મૂકવામાં આવી છે એ કોઈ પણ જાતનું છે મદદરૂપ થતી નથી. એટલે થાય શું? લાંબા ગાળે ત્યાં સોજા આવે, તેનાથી ફાઇબ્રોસિસ એટલે કે રેસામય પેશીઓનો ઝડપથી વધારો થાય. હું કામે થયો ભાઈ? તો કે ત્યાં જે નુકસાન થયું હશે એને ત્યાં રૂજ આવશે, જેના પરિણામ સ્વરૂપે ફેફસાને ગંભીર નુકસાન થઈ શકે છે. આ ઉદ્યોગોમાં કામ કરનારાનો મુખ ઉપર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. એટલે શું થાય? રજકણ છે ત્યાં જાય નહીં. એક ઉદાહરણ છે આનું સિલિકોસિસ. સિલિકોસિસ એટલે શું થયું? કે સિલિકા એટલે રેતી. તો કે રેતીનું જે બધે કામ થતું હોય એના દ્વારા જે રોગ થાય એને શું કે સિલિકોસિસ તરીકે છે ઓળખવામાં આવે છે. નીટમાં 2017માં કેમાં કંઈક આ પ્રશ્ન પૂછાણો હતો કે નીચેનાથી કયો છે વ્યાવસાયિક શ્વસનની અનિયમિતતાઓ છે? તો ત્યાં આવશે સિલિકોસિસ. પરંતુ અત્યારે બધા આપણે ચિંતા કરવાની જરૂર નથી. એનટીએ જ્યાંથી પરીક્ષા લેવાની શરૂ કરી છે ત્યાંથી એનસીઆરટી 12ના ક્વેશ્ચન બહુ ઓછા મૂકે છે. મોસ્ટ ઓફ ક્યાંના હોય? તો એનસીઆરટી. એટલે પહેલા એનસીઆરટી કરવાની, આખી એનસીઆરટીમાંથી 90 ક્વેશ્ચન પૂછાય છે, એમાંથી 88 ક્વેશ્ચન જ્યારે આપણને આવડતા થઈ જાય પછી આપણે આઉટ ઓફ એનસીઆરટી વાંચવા, ત્યાં સિવાય વાંચવાનું નહીં. ચલો ફાઇબ્રોસિસનો અહીં એક વસ્તુ આવી છે તો આપણે એક ફેક્ટ છે એ મેડિકલનો કહી દઈએ કે જ્યારે સિઝેરિયનનું ઓપરેશન થાય એટલે કે જ્યારે બાળકને યુટ્રસ એટલે કે આપણું ગર્ભાશય છે એને કટ કરીને લે, ઈ માતાની અંદર પછી ક્યારેય નોર્મલ ડિલિવરી થતી નથી. શું કામે નથી થતી? તો કે જ્યારે ગર્ભાશયની ઉપર તમે છેકો મૂકો છો પછી ત્યાં રૂઝ આવે એટલે શું થાય? તો કે ત્યાં ફાઇબ્રોસિસની પ્રક્રિયા થઈ જાય. હવે આ ફાઇબ્રોસિસની પ્રક્રિયા થઈ આપણે જ્યારે જન્મ વખતે શું થાય? તો કે આપણે ગર્ભાશયના જે 3 સ્તર હોય એમાં મધ્ય સ્તર હોય એની અંદર સ્નાયુઓ આવેલા હોય, શું કરે? તો કે તીવ્ર સંકોચન કરે છે. તો ત્યારે તીવ્ર સંકોચન છે એ કરી શકતું નથી. શું કામે? તો કે ત્યાંથી એક વખત કટ મૂકેલો છે, કટ મૂક્યા પછી ત્યાં ફાઇબ્રોસિસ થઈ ગયું છે. એટલે જે માતામાં સિઝેરિયન દ્વારા એક બાળકનો જન્મ થયો હોય એના પછીની બધી ડિલિવરી કઈ રીતે કરવી પડે? તો કે સિઝેરિયન દ્વારા કરવી પડે. એમાં નોર્મલ ડિલિવરી થતી નથી.